ઓરિયન્ટ ટેકનોલોજીસનો આઈપીઓ ખુલ્યો છે. કંપની આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્લાઉડ મેનેજમેન્ટ સર્વિસની અંદર ખાસ કરીને કામ કરે છે અને એમનો જે કુલ આઈપીઓ છે 215 કરોડની આસપાસનો તેમનો આઈપીઓ છે, જેમાંથી ખાસ કરીને જે ફ્રેશ ઇસ્યુનો પાર્ટ છે એ લગભગ 120 કરોડની આજુબાજુનો છે અને ઓએફએસ લગભગ 95 કરોડની આજુબાજુનો છે. એટલે એના પર એ ખાસ ધ્યાન રાખીશું. અને જે પ્રાઇસ બેન્ડ છે તે 195થી 206ની રાખવામાં આવી છે. આપણી સાથે અત્યારે ઓરિએન્ટલ ટેકનોલોજીસના ડાયરેક્ટર ઉમેશ શાહ અને જયેશ શાહ સાહેબ જોડાઈ ગયા છે. ઉમેશજી, જયેશજી, આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત CNBC બજારમાં. અને ઉમેશજી, સૌથી પહેલાં શરૂઆત આપણે પાસેથી કરવા માંગીશ. સૌથી પહેલાં તો સર એ જ જાણવું છે કઈ રીતનું તમારું બિઝનેસ મોડેલ છે, ખાસ કરીને આઈટી સોલ્યુશન્સ ક્ષેત્રની અંદર આપ કામ કરી રહ્યા છો, કઈ કઈ એવી સેવાઓ છે કે જે તમે પ્રોવાઈડ કરો છો? ઓરિયન્ટ ટેકનોલોજીસ 1997માં ચાલુ થઈ હતી. અત્યારે અમારા 3 લાઇન ઓફ બિઝનેસ છે, જેમાં કે પહેલું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બીજું છે આઈટી એનેબલ સર્વિસીસ અને ત્રીજું છે ક્લાઉડ અને ડેટા મેનેજમેન્ટ. તો જ્યારે તમે પહેલા સેગમેન્ટની વાત કરો, જો પહેલું સેગમેન્ટ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેમાં અમે ડેટા સેન્ટર સોલ્યુશન્સ આપીએ છીએ, જેમ કે નેટવર્કિંગ છે, સર્વર છે, સ્ટોરેજ છે, એન્ડ યુઝર કમ્પ્યુટિંગ છે, એમાં અમે એ વસ્તુ અમે કરીએ છીએ. બીજો લાઇન ઓફ બિઝનેસ છે એ છે આઈટી એનેબલ સર્વિસીસ, જ્યાં અમે લોકો મલ્ટી વેન્ડર સપોર્ટ, તમે મેનેજ સર્વિસીસ, ફેસિલિટી મેનેજમેન્ટ, સિક્યુરિટી અને સાયબર સિક્યુરિટી સર્વિસીસ જે અમે આપીએ છીએ. અમારું પોતાનું નોક છે, SOC અમે ચાલુ કર્યું છે. તો એ બધું સર્વિસીસ સેગમેન્ટ એ અમારા આઈટી સેકન્ડ લાઇન ઓફ બિઝનેસમાં આવે છે. અને જે અમારો ત્રીજો લાઇન ઓફ બિઝનેસ છે એ છે ક્લાઉડ અને ડેટા મેનેજમેન્ટ. આ જે નવી આજકાલ ટેકનોલોજીસ આવી રહી છે, જે આપણને ઘણી આગળ લઈ રહી છે, એમાં અમારું ફોકસ છે અને એમાં અમે ઘણું સારું પ્રગતિ કરી રહ્યા છે, જે ક્લાઉડ છે અને ડેટા મેનેજમેન્ટ છે. તો આ ત્રણેય મળીને અમારો આખી કંપનીનો આ બિઝનેસ 3 લાઇનમાં ડિવાઈડ થયો છે. જી, જયેશજી, તમારી પાસેથી જાણવા માંગીશ આપણું ક્લાયન્ટેલ મિક્સ કેવું છે, એટલે કે ઇન્ડિયન ક્લાયન્ટ્સ કે ઓવરસીઝ ક્લાયન્ટનો રેશિયો કેવો છે, અને અત્યારની જે તમારી બુક છે એમાં કેટલા % ઓફ રેવન્યુ આપણને ઓવરસીઝ કન્ટ્રીઝમાંથી આપણને આવતી જોવા મળે છે? સો અમે લાર્જલી વી આર ફોકસ્ડ, અમે ઇન્ડિયન કસ્ટમર્સ પર જ ફોકસ છીએ વધારે. સો ઓલમોસ્ટ 98-99% રેવન્યુ ઇન્ડિયન કસ્ટમર્સથી જ આવે છે. અમારે અક્રોસ ઇન્ડિયા ઓફિસીસ છે, તો જેને લઈને અમે કસ્ટમર્સ જે ઇન્ડિયન કંપનીઝ છે એને અક્રોસ ઇન્ડિયા સપોર્ટ કરીએ છીએ. લાર્જલી અમે જે વર્ટિકલ ફોકસ કરીએ છીએ એમાં બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસીસ, આઈટી સર્વિસીસ કંપનીઝ, આઈટી કંપનીઝ અને ગવર્મેન્ટ સેક્ટર પર ફોકસ કરીએ છીએ. લાર્જલી આ બધી કંપનીઝમાં અમે વધારે ફોકસ છીએ. જી, ઉમેશજી, આપણી પાસેથી જાણવા માંગીએ છીએ આઈપીઓ પ્રોસિડિંગ્સનો ક્યાં યુઝ કંપની કરવાનું અત્યારે વિચારી રહી છે? શું નવી ઓફિસીસમાં કોઈક ઇન્વેસ્ટ થવાનું છે કે કઈ રીતનો તમારો અત્યારે આયોજન છે એ બાબતે? RHPમાં કે DRHPમાં તમે વાંચ્યું હશે તો બી હું તમને જણાવી દઉં કે 120 કરોડનો જે ફ્રેશ ઇસ્યુ છે એમાંથી 64 કરોડ જે અમે છે ડેશ એઝ અ સર્વિસ કરીને એક નવી વસ્તુ છે જે અમે એમાં ઇન્વેસ્ટ કરવાના છે. 10 કરોડનું એક અમે જગ્યા લઈ રહ્યા છે નવી મુંબઈમાં. અમે નોક અને SOC કરીને એક વસ્તુ બનાવી રહ્યા છે, જેથી અમે લોકો ખાલી ઇન્ડિયા નહીં, હવે થોડા વખત પછી અમે ઇન્ટરનેશનલ કસ્ટમરને બી અમે લોકો સર્વ કરવાનું વિચારી રહ્યા છે. તો એમાં અમારું 10 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ થશે અને પ્લસ એની ઉપર એની લાગતા જે બી ટૂલ્સ ને બધું છે એ બધું એમાંથી અમે લોકો કરશું. અને બાકીનું છે જે અમારે થોડા ટકીને ઇન્વેસ્ટમેન્ટ કરશું, એક્વિઝિશન કરશું ને એમાં આ વસ્તુનો અમે લોકો ઉપયોગ કરવાના છીએ. જી, જયેશજી, તમારી પાસેથી એ જાણવા માંગતો હતો કે ખાસ કરીને ઇન્ડિયન જે કસ્ટમર્સ છે એમાં તમે કહ્યું ગવર્મેન્ટનું એક ગવર્મેન્ટ ક્લાયન્ટેલ થોડું વધારે છે, પરંતુ એ સિવાય પ્રાઇવેટ સેક્ટરમાંથી કયા એવા ક્લાયન્ટેલ છે, કયા સેક્ટરનું અત્યારે થોડુંક તમને વધારે વર્કિંગ ઓર્ડર મળી રહ્યા છે? સ્પેસિફિકલી કહું તો ક્લાઉડ પર્સપેક્ટિવ અમે પ્રાઇવેટ સેક્ટર કંપનીઝમાં કામ કરીએ છીએ. કંપનીનું નામ હું નહીં આપી શકું બિકોઝ ઓફ ધી NDA એન્ડ ઓલ દેટ, પણ ગવર્મેન્ટ સેક્ટરમાં બી કસ્ટમર્સ છે જેને અમે ક્લાઉડ પર સપોર્ટ કરીએ છીએ અને સર્વિસીસ આપીએ છીએ. તો હું જયેશને થોડું એડ કરીશ. અમારે સૌથી વધારે કસ્ટમર બેઝ છે એ BFSI કસ્ટમર છે. અમારું વર્ટિકલ BFSIમાં સૌથી વધારે આવે છે. પ્લસ એના પછી કમ્યુનિકેશન
વર્ટિકલ છે એમાં અમારે સેકન્ડ નંબરનો છે, અને ગવર્મેન્ટ કસ્ટમર છે અમારે થર્ડ નંબર પર આવે છે. તે અત્યારે ટોપમાં ગવર્મેન્ટ નથી, રેધર BFSI અમારું નંબર 1 છે, કમ્યુનિકેશન નંબર 2 છે, અને ગવર્મેન્ટ કમ્સ એટ નંબર 3. યસ, આઈ જસ્ટ વોન્ટ ટુ આસ્ક યુ ધેટ ઓનલી કે સેગમેન્ટ વાઇઝ તમારું ક્યાંથી વધારે અત્યારે રેવન્યુ આવે છે. બટ સર બીજું તમને એક પણ પૂછવા માંગીશ કે અત્યારે આખી ઇન્ડસ્ટ્રી જે છે એક AI તરફ થોડી આગળ વધી રહી છે. આ સોલ્યુશન્સની અંદર પણ આવા કોઈક પ્રોડક્ટ પર અત્યારે શું તમે કામ કરી રહ્યા છો ઉમેશજી, કે ભવિષ્યની અંદર આના પર કોઈક આવનારા સમયમાં રોકાણ કરવા અંગેની અત્યારે કોઈક યોજના હોય? ડેફિનેટલી. સી, ઓરિયનનો જે ફિલોસોફી છે, જે હંમેશા અમે લોકો કોઈ બી નવી ટેકનોલોજી આવે એમાં સૌથી જેટલું જલ્દી બને એટલું અમે એમાં એન્ટર કરીએ છીએ. અને આ 1997થી અમારી આ ફિલોસોફી રહી છે. એટલે હું તમને એક બે ઉદાહરણ આપીશ. જ્યારે કે 1997માં જ્યારે સિટ્રિક્સ ઓરિયન્ટમાં નહોતું, જ્યારે વર્ચ્યુઅલેશન એને કહેવાય છે, સિટ્રિક્સ OEMનું નામ છે, તે અમે તેમાં પહેલાં પ્રવેશ કરેલો. એના પછી અમે લોકોએ હાઇપર કન્વર્જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરીને બીજી ટેકનોલોજી છે એમાં અમે સૌથી પહેલાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. ક્લાઉડ બિઝનેસ હવે બહુ બધા બોલી રહ્યા છે, જ્યારે અમે ક્લાઉડમાં અમારી જર્ની 2014માં ચાલુ થઈ ગઈ હતી. તો કોઈ બી નવી ટેકનોલોજી આવે તેમાં અમે લોકો પહેલાં એમાં ઇન્વેસ્ટ કરીએ છીએ ઇન ટર્મ્સ ઓફ સ્કિલ્સ, ડેવલપિંગ સ્કિલ્સ, અને અમે પોતે એના પર ટેસ્ટિંગ કરીએ છીએ, અને પછી અમે લોકો એને માર્કેટમાં અમારા કસ્ટમર્સ તરફ લઈ જઈએ છીએ. હવે રહ્યો પ્રશ્ન AIનો. AIમાં ઓલરેડી અમારું કામ ચાલુ થઈ ગયું છે, અને અત્યારના AI બઝવર્ડ છે, અમને ખબર છે, પણ AIનું માર્કેટ મેચ્યોર થતાં હજુ થોડો સમય લાગશે. જ્યાં સુધીમાં માર્કેટ મેચ્યોર થઈ જશે ત્યાં સુધીમાં અમે ઓલરેડી અમે પોતે ક્ષમતા ધરાવશું અને અમે આગળ માર્કેટમાં લઈ જઈશું. જી સર. અને સર આપના અજયજી તમારી પાસેથી જાણવા માંગીશ ગ્રોથ પ્રોજેક્શન અત્યારે આવનારા સમય માટે ખાસ કરીને કેવા છે? કારણ કે આપણે જોયું કે લાસ્ટ યર આપનો પ્રોફિટ ગ્રોથ ઓલમોસ્ટ 12% જેટલો રહ્યો હતો, રેવન્યુ ગ્રોથ લગભગ 8% આજુબાજુ જોવા મળ્યો હતો. અહીંયા કયા ટાર્ગેટ્સ તમે રાખીને ચાલી રહ્યા છો FY25 માટે? FY25 માટે વી આર લુકિંગ એટ અ ગ્રોથ ઓફ અપ્રોક્સિમેટલી 20% પ્લસ. અને જે ટેકનોલોજીસમાં અમે ઇન્વેસ્ટ કરી રહ્યા છીએ અને જે બિઝનેસીસમાં અમે ઇન્વેસ્ટ કરી રહ્યા છીએ, ઓવરઓલ એ બિઝનેસીસનો બી ગ્રોથ, ઇન્ડસ્ટ્રી ગ્રોથ ઇઝ મોર દેન 15%, 20%, 25%. લાઈક સો વી આર વેરી કોન્ફિડન્ટ દેટ વી વિલ બી એબલ ટુ અચીવ ધોઝ નંબર્સ. સી, માર્કેટ બહુ બૂમ થઈ રહ્યું છે, અને અમારા કંપનીના આટલા વર્ષથી 27 વર્ષનો અનુભવ છે, અને હજુ બી આ કંપની બહુ ઘણી આગળ જશે. અમે નવી ટેકનોલોજીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે, એટલે ગ્રોથનો આમાં કોઈ ન થવાનો કોઈ ગુંજાઈશ નથી. ગ્રોથ આગળ વધતો જશે, અને જ્યાં સુધી નંબર્સ છે, જ્યાં અત્યારના વી આર કન્સ્ટ્રેન્ડ બાય નોટ ગિવિંગ એની પ્રોજેક્શન્સ, બટ એટલું હું તમને કહી શકું કે ડેફિનેટલી અમે આગળ વધશું અને સારા નંબર્સની તમે અપેક્ષા કરી શકો છો. જી ઉમેશજી અને જયેશજી, એની સાથે જ આપને પણ ઘણો બેસ્ટ ઓફ લક. આપના જે ગ્રોથના એ છે પ્રોસ્પેક્ટ, તેને પર આપ આગળ વધો અને આપને એક શાનદાર લિસ્ટિંગ મળે એવી જ અમારી આશા. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાઈને સમગ્ર ચર્ચા કરવા માટે. એક તમે અમને બોલાવ્યો એના માટે અમે દિલથી ખૂબ આભાર માનું છું, અને થેન્ક યુ ફોર યોર વિશીસ.